જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે 1.5 વર્ષ 18 મહિનામાં 3 મિલિયન 30 લાખ વ્યૂઝ પ્રાપ્ત કરતા દર્શક મિત્રોનો અપાર સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર માને છે। हाँ तो ती तो आखे આવી ગયેલા છે ને તો બધા મીડિયા લખી નાખો કિરણભાઈ આજે આ ફોર્મ ભર્યું છે પછી તમે પ્રજાની વચ્ચે કયા મુદ્દાઓ સાથે જશો? જય ઘોષ સાથે આજે અમે પરચો ભર્યો છે અને અમારા પૂર્વ સાંસદ દયાભાઈ પટેલ તેમજ અમારી ટીમ કોંગ્રેસના મહાસચિવ ખુરશીદભાઈ, ઈશ્વરભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ હેમલતાબેન તેમજ અમારી ટીમ અહીંયા ઉપસ્થિત હતી અને તમને ખબર જ છે કે 23 મુદ્દા લઈને અમે ચૂંટણી પ્રચાર ઓલરેડી શરૂ બી કરી દીધો હતો કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપવા પહેલા બી અને 23 પોઈન્ટમાં તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે અને જે દમણમાં ખાસ મહત્વના મુદ્દાઓ છે એ છે વીજળી, સરકારી નોકરી અને બેરોજગારી અને ખાસ જે મુદ્દો છે એ દીવમાં જે જગા હતી પોર્તુગાલી સમયથી જે ખેડૂતોને ખેતી કરવા માટે જે પોર્તુગાલીઓ જગા આપી ગયા હતા એ જગાને જે શાસન પ્રશાસને લઈને પાછી લઈને કંઈક સરકારી જગા છે એ ખાસ પોર્તુગાલીની જગા જે રીતે પોર્તુગાલીઓ આપી હતી એ ગોવાના તર્જ પર અમે એ લોકોને પાછું અપાવીશું એ ઓલરેડી અમે મેનિફેસ્ટોમાં લખ્યું છે અને જે મહત્વના મુદ્દાઓ છે 23 પોઈન્ટ એ ઓલરેડી તમારા સમક્ષ મેં પીસીબી કરી હતી અને બધા મુદ્દાઓ અમે લઈ લીધા છે પરંતુ જે મહત્વનો મુદ્દો છે એ છે વીજળી। કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે કે કોંગ્રેસ પાર્ટી દમણ દીવમાં આવશે તો જે અમે વચન આપ્યા છે એ વચન અમે પૂરા કરીશું અને જે વીજળી છે એ મફત વીજળી અમે ફાર્મર્સને આપીશું અને જે ડોમેસ્ટિક ઘર કરતા જે વીજળી યુઝ કરે છે એને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપીશું। તેમજ અમે પાણીની બી વાત કરી છે કે 8000 લીટર પાણી અમે ફ્રી આપીશું અને ખાસ જે મહત્વની વાત છે એ છે સરકારી નોકરી। સરકારી નોકરીમાં દમણ અને દીવના સ્થાનિકોને લેવામાં આવતા નથી તો અમે એમાં વચન આપ્યું છે કે ફક્ત અને ફક્ત માત્ર દમણ દીવના સ્થાનિકોને જ યુવાઓને યુવતીઓને લેવામાં આવશે ના કે ગુજરાતના યુવાઓને લેવાશે। એને તમામ સત્તાઓને પાવર પાછા અપાવીશું અને અહીંયા જે અમારું સપનું છે જે અમારા પૂર્વ સાંસદે પ્રાઇવેટ મેમ્બર બિલ પણ પાર્લામેન્ટમાં મૂક્યું હતું એસેમ્બલી માટે કે દમણ દીવને એક વિધાનસભાની રચના થાય, દમણ દીવ અને દાદરા નગર હવેલી મળીને એ વિધાનસભાની રચના માટે એમણે પ્રાઇવેટ મેમ્બર બિલ મૂક્યું હતું પણ હું તમને પ્રોમિસ કરું છું તમારા માધ્યમથી અમારે દમણ અને દીવ અને દાદરા નગર હવેલીની જનતાને પ્રોમિસ કરું છું કે અમે આ બિલ કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવાની છે ઉપર અને સરકાર તરફથી અમે બિલ મૂકીશું અને સરકાર તરફથી બિલ પાસ કરીશું।